₹10 તો ટિકિટ ની અંદર તમને પીએનઆર નંબર, તારીખ, ક્યાંથી ક્યાં જવાનું છે, ભાડું શું છે, તમારા કોચ નંબર કેટલા છે, એ બધું તમને એની અંદર જોવા મળશે. તમને અહીંયા ક્યાં ક્યાં વ્યવસાયકારો જોવા મળ્યા? આજે નાટ્ય વિક્રમની અંદર ચાવડ, વડાપાવ એને શું કહેવાય? અમે માત્ર વાતો કરી છે અને હું તો વિનોદભાઈએ સરસ મજાનું પેઇન્ટિંગ કર્યું છે. દરેક ફૂલોને દોરવા માટેનો સરસ પ્રયત્ન કર્યો છે. આ એકમમાં એની સીજી છે કે ફૂલ ક્યાં અને ક્યારે ઉગે અને એનો વિજ્ઞાન સાથેનો અનુબંધ. એની પેડાગોલોજી છે અનુભવજન્ય અધ્યયન. આ વિષય વસ્તુનો હેતુ છે વિવિધ પ્રકારના ફૂલ. એમાં અમે પૂર્વજ્ઞાનમાં વૃક્ષની ડાળીઓ બતાવી, ફૂલો બતાવી અને પૂર્વજ્ઞાનની ચકાસણી પ્રશ્નોત્તરી દ્વારા કરીશું. વૃક્ષ છે એના ઉપર ફૂલ આવે છે કે ફળ આવે છે, બરોબર, એનું નામ શું છે, એવી રીતે પૂર્વજ્ઞાન સેમ આ પરાણા કયા વૃક્ષના છે, આનો શું ઉપયોગ થાય છે, કોઈ પણ એક ઉપયોગ બોલવાનો છે. વેરી ગુડ. હલકું હોય તે પાણી ઉપર તરશે અને જે વસ્તુ પાણી કરતા વજનમાં વધી જાય છે તે પાણીમાં ડૂબશે. બરાબર. હવે એ જ વસ્તુ તેલના ટીપા દ્વારા આપણે સમજાવી હોય કે આના ઉપર આપણે તેલનું ટીપું નાખીએ તો એ પાણી ઉપર તરે છે. બરાબર. તો એ આપણે દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય એ પણ મુદ્દામાં લીધો છે. તો દ્રાવ્ય પદાર્થોને કહેવાય અને અદ્રાવ્ય પદાર્થો. એમાં આપણે મીઠું અને ખાંડ લઈ શકીએ. તો મીઠા દ્વારા માણસ બહુ સુહાય, શરીર ચોખ્ખું રાખીએ તો રોગ કદી ના થાય. પ્રશ્ન પણ પૂછી શકીએ. દાખલા તરીકે પહેલો પ્રશ્ન એવો પૂછી શકીએ કે અત્યારે કઈ ઋતુ ચાલે છે? હા, ચોમાસું. તો કે ચોમાસાની ઋતુમાં આપણે બધાને ખબર છે કે અલગ અલગ પ્રકારની ગંદકી જોવા મળે છે. ઘણા દિવસો સુધી પાણીના ખાડા છે ભરેલા હોય તો એના ઉપર કેવા કેવા જીવજંતુઓ બેસે છે? મધ